Happy honeymoon, Babu. Oh my god. હે એવરીવન, ગુડ મોર્નિંગ. તો આજે છે સેકન્ડ ડે. તો અમે લોકો અત્યારે શ્રીનગરથી જઈ રહ્યા છે સોનમર્ગ, અને આજે બહુ બધો બરફ પડ્યો છે જે કાલે નહીં હતો. તો અમે લોકો અત્યારે જઈ રહ્યા છે શ્રીનગર. અમારી ગાડી બી આવી ગઈ છે. તો તમે અહીંયા આવીને તમારી ગાડી બુક કરી શકો છો, જે રેન્ટ પર તમને મળે છે, જે તમને બધી જ જગ્યાએ ફેરવશે. યસ બેબી, ગાડી પણ આવી ગઈ છે. યસ, લાડી પણ અહીંયા છે. સો વી હેવ લેફ્ટ ફ્રોમ અવર હોટેલ. બહુ એક્સાઇટેડ છે બધા. અને પાછળ ગાંધીજીના 3 બંદર. ના 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 ના, નીરવ કુમાર ને આ 2 બંદર. સો બહુ એક્સાઇટેડ છે બધા. અમે નીકળી ચૂક્યા છે. સામેનો એકદમ દાલ લેકની સામે અમારી હોટેલ હતી. દાલ લેકની એક્ઝેક્ટલી ઓપોઝિટ અમારી હોટેલ હતી. અને રાઈટ ફોર સોનમર્ગ. ઇટ્સ લાઈક હેવન ઓન અર્થ. અને મજા કરશું ને. બેક સાઈડ છે અમારી હોટેલ, અને અમે લોકો અહીંયા સ્ટે કર્યું છે આજ. અને હે ગાઈસ, તો તમે લોકો જોઈ રહ્યા છો કે અમે આવ્યા ત્યારે ઓલરેડી સૂકું હતું. અને તે તમે જોઈ શકો છો કે 1 કલાકમાં લાઈક એકદમ હેવી સ્નોફોલ થઈ ગયો છે. તો અમે લોકો અહીંયા એન્જોય કરી રહ્યા છે, ફોટોશૂટ કરી રહ્યા છે, વિડીયો શૂટ કરી રહ્યા છે અને રીલ્સ બનાવી રહ્યા છે. ભાઈ રીલ્સ સાથે જે ગરમી મળે છે ને હમણાં, આ ગરમી, આ જો ઓહ માય ગોડ. તો આજે નીરવ કુમાર અમારા વિડીયોગ્રાફર છે. તો અમારા બંનેની રીલ્સ લઈ આપે છે, વિડીયોઝ લઈ આપે છે, અને એ બંને એન્જોય કરી રહ્યા છે. હું અને દેવાંશ મસ્ત એન્જોય કરી રહ્યા છે. એન્ડ મારી લાઈફનો ફર્સ્ટ સ્નોફોલ છે, તો હું બહુ જ એન્જોય કરી રહ્યો છું. અને મારા માટે તો લાઈક હેવન છે, જન્નત છે, તમે કહી શકો તો બધું જ છે. કારણ કે વાવ. તો આજે અમારા કાશ્મીરમાં 3rd ડે છે, અને આજે અમે લોકો જઈ રહ્યા છે ગુલમર્ગ ગોંડોલા રાઈડ પર. અને અહીંયા આટલો બધો સ્નોફોલ છે કે રસ્તાઓ પણ બંધ છે. યસ, ખાલી ચેન વાળી ગાડીઓ ચાલે છે. અમે હવે ભગવાનને જ પ્રે કરીએ છીએ કે અમારી ઇનોવા ખાલી નીચે સુધી ઉતરી જાય, તો ત્યાંથી અમે લોકો 2.5 hours ગુલમર્ગ પહોંચી જશું. ગુલમર્ગનું કેબલ કાર બંને ઓપરેશનલ છે, એ પણ અમે કોલ કરીને પૂછી લીધું. સો નાઉ લેટ્સ એન્જોય ધેર. સી યુ ઇન ગુલમર્ગ. સો આઈ સેડ અમે લોકો ગુલમર્ગ પહોંચી ગયા છે. અને અહીંયાની જે બ્યુટી છે, બધા કહે છે ને કે જન્નત છે, તો યસ, જન્નત એકચ્યુઅલી સાચેમાં છે. બિકોઝ હું તમને બતાડું અહીંયાનું કમ્પ્લીટ ઓવરવ્યૂ. જસ્ટ અ સેકન્ડ. હા, તમે જોઈ શકો છો. આ જો મારી પરી. જેવી રીતના આપણે મૂવીઝમાં જોતા હતા, રાઈટ, આપણે કેટલી મૂવીઝ જોઈ જેમાં આપણે કાશ્મીરનું શૂટિંગ જોયું, જેમાં આપણે જોયું કે યાર સાચેમાં ગુલમર્ગ, સોનમર્ગ ને આ બધી વસ્તુ આટલી હેવન ઓન અર્થ છે. તો યસ, એકચ્યુઅલી ઇટ ઇઝ. ને તમને એક વસ્તુ હું કહી દઉં, હજુ 2% સ્નો પણ નથી પડ્યો. જે આખા સિઝનમાં પડવો જોઈએ એ 2% સ્નો પણ હજુ નથી પડ્યો. તો પણ તમે જોઈ શકો છો તૃપ્તિ આગળ ચાલે છે. આ કમ્પ્લીટલી તમને નીચે લેન્ડ દેખાશે નહીં, આખી બરફની ચાદરથી એ કવર થઈ ચૂક્યું છે. સો તૃપ્તિ, હાઉ આર યુ ફીલિંગ રાઈટ નાઉ? બહુ મજા આવે છે. અને સૌથી મેઇન કે અમે લોકો આ ડેસ્ટિનેશન અમે બહાર બી જઈ શકતા. સો અમે લોકો પહેલાં વિચાર્યું હતું કે અમે બાલી જઈએ, વિયેટનામ જઈએ, માલદીવ્સ જઈએ. વી આર હેવિંગ મલ્ટિપલ ઓપ્શન્સ, બટ વી ડિસાઇડેડ ટુ મૂવ ટુ કાશ્મીર. બટ મને વધારે સ્નો જોવાની બહુ ઈચ્છા હતી. મારી લાઈફમાં મારું ડ્રીમ હતું કે હું સ્નોફોલ જોઉં, જે મેં વિચાર્યું પણ નહીં હતું કે એટલું જલ્દી થઈ જશે ડ્રીમ પૂરું. બટ યસ. ને એક વસ્તુ હજુ એક છે કે અહીંયા આવીને અમને એવું લાગે છે કે યાર યસ, એકચ્યુઅલી વર્થ ઇટ છે. એમ કે તમે ઇન્ડિયા એટલું બ્યુટિફુલ છે અને એમાં કાશ્મીરને કહે છે કે આટલું બ્યુટિફુલ છે, તો યસ, એકચ્યુઅલી ઇટ ઇઝ. બિકોઝ બહુ સુપર ક્લાઇમેટ છે. આપણને લાગે જો હમણાં સ્નોફોલ છે, બટ એક વસ્તુ તમને હજુ કહેવા માંગીશ કે સ્નોફોલમાં ઠંડી તમને ઓછી લાગે. બિકોઝ અમે જ્યાં સ્નોફોલ નહોતો ને ત્યાં અમને ઠંડી વધારે લાગતી હતી, રાઈટ? સો અમે લોકો હમણાં પહોંચી ગયા છે ગોંડોલા રાઈડ પર. જોઈ શકો છો આ ગોંડોલા રાઈડની એન્ટ્રી ગેટ છે, અને બહુ એક્સાઇટેડ છે. સવારે મૂડમાં નહોતી થોડી, બિકોઝ અમે લેટ એઝ
શી સેડ કે અમે થોડા લેટ. સો આ છે ને એની એન્ટ્રી ગેટ છે જ્યાં તમે ગોંડોલામાં એન્ટ્રી કરશો. અહીંયા ટિકિટ્સ જે કરાવી હોય અને હજુ એક વસ્તુ તમારે પ્રી બુક કરાવવી પડે ટિકિટ્સ, બિકોઝ તમે આ સેમ ડે પર અગર ટિકિટ્સ બુક કરાવશો તો તમને નહીં મળે. હર્ષિતા, આર યુ એક્સાઇટેડ? સો યસ, અમે એન્ટ્રી કરી રહ્યા છે. સો ધીસ ઇઝ ધી એન્ટ્રી. અને હા, આજે ફેઝ 2 બંધ છે બિકોઝ ક્લાઇમેટ બહુ વિન્ડી છે, તો એ લોકો એમ કીધું કે તમને કંઈ દેખાશે પણ નહીં, અને આપણી સેફટી માટે જે લોકો ફેઝ 2 બંધ રાખ્યો છે. સો યસ, તમે જોઈ શકો છો અહીંયા CRPFના જવાન પણ છે આપણી સેફટી માટે. યસ, આખા કાશ્મીરમાં યુ વિલ ફાઇન્ડ CRPF જે આપણી સેફટી માટે છે. સો યસ, અમે હવે હમણાં એન્ટ્રી લઈ રહ્યા છે. યસ, સો વી આર इनसाइड दी. तनवीर भाई हमारे साथ है. तनवीर भाई हेलो बोलिए. हेलो हेलो. आज हमको गाइड करेंगे सब. बिकॉज वहाँ पे जाके उन्होंने बताया कि बहुत सारी चीजें हैं वहाँ पे जो आप देख सकते हो. यस, सो ओ माय गॉड. સો ગોંડલા સ્ટાર્ટ થઈ ગઈ છે અને અમે લોકો અંદર છીએ. અહીંયા જરાક પણ ઠંડી નહીં લાગે એન્ડ you will actually see it. साथ इक्विपमेंट देते हैं, ग्लोव्स देते हैं, सब चीज़ देते हैं, यहाँ पर करवाते हैं इसकी. તમે લોકો સામે જે જોઈ રહ્યો છો જે ખાલી ખાલી જગ્યા છે જ્યાં હીરોપંતીનું રબ્બા રબ્બા વાળું સોંગ શૂટ થયું હતું અને ઘણા બધા મૂવીના સોંગ શૂટ અહીંયા પણ થયા છે. બહુ જ બ્યુટીફુલ છે. આગળ થોડા. એટલું જોરદાર છે. સો બ્યુટીફુલ. સો એલિગન્ટ, જસ્ટ લુકિંગ લાઈક અ વાવ. જે આપણે લોકો જોઈ રહ્યા હતા ઓલરેડી મૂવીઝમાં કંઈ પણ જગ્યા પર, બટ હું આ એકદમ મારી નજરથી જ જોઈ શકું છું. Hello everyone, so today is the 4th day and we are at Gulmarg, જન્નત ઓફ કાશ્મીર. અને અમે 4th ડે માં અહીંયા બેસીને ખાલી વેઇટ કરીએ છીએ કે ક્લાઇમેટ થોડું ઓપન થાય તો પ્રોફેશનલ ફોટોગ્રાફર્સ જે અમારા બે છે, હર્ષિતા જુડિયા એન્ડ તૃપ્તિ દેસાઈ, એમની અમે વેઇટ કરીએ છીએ કે એ અમને એક સાઇન આપે કે હા ચલો હવે આપણે બહાર જઈએ અને આપણે ફરીએ. તમે સામે જોઈ શકો છો એકદમ ક્લાઉડી છે ને એકદમ ફોગ છે, જે એકદમ સેક્સી ક્લાઇમેટ છે. કંઈ પણ ના View કહેવાય. માટે, ફોટોગ્રાફી માટે એ લોકોના હિસાબે ડસ્ટબિન ક્લાઇમેટ છે. યસ,
તો અમને થોડુંક એકદમ મસ્ત ક્લિયર વેધર જોઈએ છે કે જેના પર અમે મસ્ત ફોટોશૂટ કરી શકીએ, રાઈટ હર્ષિતા? खस पस खुदाई એ क्या बाहर जाना है, बाहर जाके फोटो खींचना है बाहर जाओगे तो व्यू देखोगे અને અહીંયા આવીને બસ ખાલી શાહરુખ ખાનનો પોઝ જ દેખાય છે. यस અમે લોકો અહીંયા હોટલની બહાર વેઇટ કરી રહ્યા છે કે ફટાફટ વેધર ઓપન થાય, ખુલ્લે એટલે અમે લોકો બહાર જઈએ અને અલગ અલગ પોઈન્ટ પર અમે લોકો જઈએ અને ફોટોશૂટ કરીએ. બટ અત્યારે એકદમ ક્લાઉડી વેધર છે, કંઈ પણ નથી દેખાતું. -9 ડિગ્રી વેધર ચાલી રહ્યું છે, પણ જરા બી ઠંડી નથી લાગતી, જરા પણ નહીં, કારણ કે અમે લોકો એક ઉપર કપડા ઘણા પહેર્યા બધા લેયર્સ કર્યા છે. તો હું તમને જણાવી દઉં કે તમે જ્યારે બી કાશ્મીર આવો ત્યારે થર્મલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો થર્મલ વેર કરો, એના પર કોઈ ટી શર્ટ પહેરો કે જે એકદમ થીક હોય, એના પર તમે કોઈ એક ટી શર્ટ પહેરો અને એના પર તમે કોઈ જેકેટ્સ વેર કરો તો તમને એકદમ બી ઠંડી નહીં લાગશે. જે અમે લોકોએ આજે વેર કર્યું છે કે એકદમ બી ઠંડી નથી લાગતી. અહીંયા છે -5 પણ જરા પણ નથી લાગી રહ્યું, કારણ કે તમે જોઈ શકો છો હેન્ડના ગ્લોવ્સ બી મેં નથી પહેર્યા. એન્ડ કંઈ પણ ક્યાં હુઆ? લાઈફની સૌથી જોરદાર રાઈડ કરાવવા જઈ રહ્યો છું. વેધર ઓપન થઈ ગયું છે, મારી વાત થઈ ગઈ છે હમણાં ઉપર. वेदर इज क्लियर. चलो तो हम चलते हैं अभी नेक्स्ट पॉइंट पर और मैं दिखाती हूँ कि एक गुलमर्ग में कौन से अच्छे प्लेस हैं. तो हम जा रहे हैं अभी कार में, कार आ गई है हमारी और हम जा रहे हैं. So guys, we have started the sledge ride અને આયરા નીરો કુમાર અને હર્ષિતા બેન અમારી સ્લેજ રાઈડ સ્ટાર્ટ થઈ રહી છે અને કમસે કમ 25,000 લોકો અમે જોઈ રહ્યા છે. અમે લોકો અલગ અલગ પોઈન્ટ્સ પર જઈશું અહીંયાથી. ઠંડી થોડી છે બટ અમને લોકોને નથી લાગતી કારણ કે અમે લોકોએ લેસ પર લેસ પહેર્યા છે, જે મેં તમને બતાવ્યું. I think so 2 to 3 pairs of thermal inside. Hey everyone, तो अभी हम स्नो बाइकिंग बोलते हैं ना इसको, क्या बोलते हैं? स्लेज बाइकिंग. ओके तो यस, हम स्लेज बाइकिंग करके यहाँ पर पहुँचे हैं और अब देख सकते हो ऊपर बहुत ही मस्त नज़ारा है. कम से कम 1.5-2 फुट बर्फ है. देवांश को बहुत ठंड लग रही है, बहुत. पैर पे मैंने सॉक्स ही नहीं पहना है और नाक में से पानी निकल रहा है, बहुत ज़्यादा ठंड है. और आप देख रहे हो कि स्नो भी थोड़ी थोड़ी हो रही है. Oh my God, लेकिन बहुत मज़ा आ रहा है यहाँ पर ना. जन्नत है जन्नत. अब देख रहे हो सब जगह चादर लगी हुई है बर्फ की, चारों ओर कहीं पे भी देखो. और बहुत दूर हमारा होटल है, लेकिन हम यहाँ पर स्लेज बाइकिंग करके यहाँ पर पहुँचे हैं. अभी यहाँ पर हम फोटो शूट करेंगे, वीडियो शूट करेंगे थोड़ा और आगे जाएंगे नेक्स्ट पॉइंट पे. હે એવરીવન, તો મારી પાછળ જે મંદિર છે મહાદેવનું મંદિર છે, જે અહીંયા શૂટ થયેલું હતું, તમને ખ્યાલ હોય તો જે શિવશંકર કાંટા લગેના કંકર, જે બહુ પહેલાંનું મૂવી છે જૂનું, તો એમનું અહીંયા શૂટ થયેલું હતું. તો એ આ જગ્યા છે અને અમે લોકો અહીંયા એના પર જ એક રીલ્સ શૂટ પણ કરી છે, જે તમને જલ્દી જોવા મળશે. તો આ છે એ જગ્યા એન્ડ બહુ જ બ્યુટીફુલ છે, એકદમ ટોપ પર છે. સો બ્યુટીફુલ. Happy honeymoon, Babu. Oh my God. Oh my God. क्यों है बेटा? बहुत beautiful. इतना तो Oh my God. Thank you. મને લિટરલી મને આમ તુજા આવે. Go inside, sit. Oh. Thank you. इतना तो जो. Oh my God.
સી ફર્સ્ટ ઓફ ઓલ સો હમણાં તો કેવું લાગી રહ્યું છે ભાઈ? આ શું છે? પણ આપણે તો બહાર જમવા જવાનું હતું તો બહાર જમવા જવાનું હતું. So let's take them to a fairy tale. चलो 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 आगे जाएं? चलो चलो आगे. अरे लेफ्ट मारो यार. ખાલી કેન્ડલ લાઇટ ડિનર નથી. કેન્ડલ લાઇટ ડિનર સાથે તમને દુનિયાનો સૌથી બ્યુટીફુલ વ્યૂ છે. આઈ ડોન્ટ થિંક સો કે ધીસ યુ કેન ગેટ ફ્રોમ તાજ, JW મેરિયટ, એની અધર હોટેલ. શું કહો છો નીરવ કુમાર? એકદમ સાચી વાત. આવું વ્યૂ ના મળે. સ્નોફોલની સામે ઓ માય ગોડ કેન્ડલ ડિનર. થેન્ક યુ નીરવ. હેપી honeymoon. I think so. This is the best and the bestest candle light dinner with a beautiful view. કેવો વ્યૂ છે? સિરિયસલી મેં આ બધી વસ્તુ સ્ટ્રીમમાં જોયું હતું કે મારા હસબન્ડ, મારા બોયફ્રેન્ડ, બટ તમે તો બંને જ છો એન્ડ બિલીવ નથી થતું કે ઓ માય ગોડ કે હું અહીંયા કેન્ડલ લાઇટ ડિનર કરી રહ્યું છું એ બી સ્નોફોલની સામે અને એકદમ બ્યુટીફુલ વ્યૂ છે. મારું ફર્સ્ટ કેન્ડલ લાઇટ ડિનર છે. ઓ માય ગોડ મારી પાસે કોઈ વર્ડ્સ નથી. So now let's enjoy the candle light dinner. Happy honeymoon, babu. Happy honeymoon, babu. Wow. બસ એક પેલું ઝાડ બી લઈ લેજો. આ અર્શિતા છે જે આ બંને મેં સરપ્રાઈઝ આપી અમને હમણાં જે આ જે પહેર્યું છે એ મનીષ મલ્હોત્રા ડિઝાઇન છે. કાશ્મીર માટે છે. મનીષ સરની સાઇન પણ છે. એમને કીધેલું કે બહાર જમવા જવાનું છે તો એને જે શૂઝ પહેર્યા છે પણ અમે લોકો ઉપર આવ્યા છે પણ તમે એનો એકદમ લુક જોઈ શકો છો કે એ સરપ્રાઈઝ ડિનર કેન્ડલ લાઇટ ડિનર પર આવા રૂપમાં આવી છે. આમ આજ મજા આવે. તમે જો તૈયાર થાઓ ને તો ના મજા આવે. આમ તમે આવ્યા ને તો મજા આવે. થેન્ક યુ સો મચ. ચાલો. ઓ હું કઈ વેઇટર નથી આવું છું. પેલી બધી વસ્તુ લેવો. ગ્લોવ્સ, પાણીની બોટલ. થેન્ક યુ. આઈ લવ યુ. લવ યુ.